આપણે આ ઓળણીનું સેટિંગ કરવામાં બમ્ફર રહ્યું ને એ આગળથી સીધું આમ ભરાવું ન જોઈએ, ધોળનું અહીંયાથી થોડું થોડું સેવું સેવું ભરાય એવી રીતે એકદમ લેવલિંગ હર્યું થાય ને એવી રીતે સેટિંગ ગોઠવવાનું હોય ઓળણીમાં. પછી તમે આપણે ઓળણી જરાક વધારે કરાર કરી નાખી તો બમ્ફર મોઢાકણ વધારે ફાવે તો હરિયું વચમાં નીચું થાય અને આ પાછળના ભાગમાં હમાર પાછો હરખો અડે નહીં, એટલે બધું હમારે હરખો અડવો જોઈએ, હરિયું લેવલ થવું જોઈએ, એ બધું જોવું પડે. નકર હરિયામાં પછી ચરેડા થઈ જાય વચમાં, કાંઠે પાણી ચડે નહીં. આમ નાખતો જાય પછી તરફ હલાવી દઈશું. પેલા જીરું ખાતર નાખીને હાથેથી એકવાર પલટાવી નાખ્યું, મિક્સ કરી દીધું બધું, અને હવે 2-3 વાર આમ તરફરમાં આવડું આમ કરી નાખીએ એટલે સરખું મિક્સ થઈ જાય. બસ હવે નાખી દેવું ઓળણીમાં જીરું. પાછલા એમાં એમ ના જવા દઉં ને આગળ. હા જવા દે ને. કેમ લેવું તારે? હાલ લઈ લે. મૂકું. હવે આપણે જીરું વાવવાની શરૂઆત કરી અને જીરું છે નિધિ 4 નંબર. અત્યારની જનરેશન એવું માને કે જીપીએસ સિસ્ટમ ફિટ કરી દઈ તો ચા નાખવો હોય ચા પાદરા થાય અને વાવેતર કરવું હોય તો પારા પાદરા થાય. પણ જીપીએસ સિસ્ટમમાં તમે જાઓ તો મિનિમમ 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય. તો અત્યારની જનરેશનને રૂપિયાની તો કોઈ કિંમત છે નહીં, એટલે એ બધું કરે. પણ હવે આપણે થોડોક આપણો મગજ હાકી અને સાધન હલાવતા હોય તો જીપીએસ સિસ્ટમ કરતાં પણ સારું કામ થાય. પારો પણ પાથરો થઈ જાય અને ચા નાખતા હોય તો ચા પણ પાથરા થાય. આમ જુઓ મિત્રો, આપણાથી તો દાંતીનો લીટોય પાથરો થતો નથી ને આપણા જો પારા નાખ્યા તમને બતાવું સરખું દેખાય તો. આ બધા જૂના કારીગર, અત્યારે આપણે જીપીએસ વાળા થઈ ગયા. દોરી 60 પારા થાય. પણ મિત્રો, જીરાના વાવેતરમાં આપણે ટોટલ 5 પ્રકારના વાવેતર કર્યા છે. એક છે 5709, નિધિના 2 છે, એમાં એક છે 4 નંબર જીરું આવે એ, અને એક છે વિશ્વાસનું તિલક, અને એક છેલ્લું યુરો 44.
યુરો 44નું સારું વાવેતર કર્યું છે. 25 વીઘાનું યુરો 44 છે અને અહીંયા 8 વીઘાનું 4 નંબર જીરું વાવી છે. આજના વિડીયોમાં જે આવે છે વિશ્વાસનું જે તિલક છે એ 7 વીઘાનું વવાણું. 5709 આપણે 5 વીઘાનો અખતરો કર્યો છે. કેનું રિઝલ્ટ બેસ્ટ મળે એ મુજબ આગલા વિડીયોમાં તમને જણાવી દે. આ કયું પક્ષી છે એ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. આપણે તો નથી ખબર, પણ આ વાડી આવી છે હાથી આખો આવ્યો હોય તો બહુ જોવા જડે છે. આપણે ઓણીમાં મીટર મૂકેલું છે અને 30 પોઈન્ટે વીઘો થાય. કોઈને 28 થતો હોય, કોઈને 27 થતો હોય, કોઈને 29 થતો હોય. તો જુદા જુદા જે ચક્કરની દાંતી હોય એ પ્રમાણે વીઘામાં બતાવતું હોય. આપણે 30 પોઈન્ટ એક્ઝેક્ટ વીઘો બતાવે. જરીફથી માપેલી જમીન હોય એમાં પણ વાવેલું છે. 30 પોઈન્ટે વીઘો જમીન થાય છે. અને આ આપણે ડીએપીમાં ભેરવીને 3 વીઘે 1 થેલી ડીએપી ને 3 થેલી જીરું એવી રીતે વાવી છે. અને નિધિ 4 નંબર જીરું છે. 1 થેલીએ 90 પોઈન્ટ વાવી છે. અહીંથી આપણે પાણી થોડુંક એકવાયું હાલે છે. આમ ઢાર છે એક બાજુ. એટલે મોહનભાઈને કીધું એની ઉપર ઊભો રહી જા એટલે બંધાર હરખો થઈ જાય. એક બાજુ હરિયામાં પાણી ન હાલે. ઓણી હલાવતા હોય ત્યારે લો ટોપમાં ટ્રેક્ટર હકાય 10-12ના લીવરે. બીજા ગેરમાં આંકવા જાય ને તો પારો થોડોક પોરો થાય. બમ્ફર ઠોટ મારીને માટી આઘી ફેંકી દઈએ એટલે પારો સહેજ રેલાઈ જાય.